તો જય માતાજી મિત્રો. આજે આપણે આવી ગયા છીએ એક બહુ ખતરનાક કહાની સાથે. અને જો તમારી પાસે પણ આવી કહાની હોય તો હું તમને ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈશ. તે ઇન્સ્ટાગ્રામની અંદર આપણને ડીએમ કરજો અને તમારી કહાની મોકલજો, જેથી હું મારા શબ્દોની અંદર તે રિવીલ કરીશ અને જનતા સુધી પહોંચાડીશ. તો આપણે મોડું નહીં કરીએ અને જલ્દીથી આપણે કહાનીની શરૂઆત કરીશું. કહાનીની શરૂઆત એક ચોથા ધોરણની અંદર ભણતી છોકરીની ત્યાંથી શરૂઆત થાય છે કે એક મોના નામની છોકરી ધોરણ 4ની અંદર, એટલે કે બહુ નાની ઉંમરની છોકરી છે અને ધોરણ 4ની અંદર અભ્યાસ કરે છે. પછી તેનું સત્ર જ્યારે ઉનાળુ વેકેશન પૂરું થયું એટલે સ્કૂલની શરૂઆત થઈ એટલે બધી છોકરીઓ સાથે તે પણ સ્કૂલે જવા લાગી. પણ અચાનક તે ધીમે ધીમે બીમાર પડવા લાગી. પછી દવાખાને લઈ ગયા એટલે છોકરીને કાંઈ ફરક ન પડે. ડૉક્ટર દવા આપે પણ રિપોર્ટમાં કાંઈ ન આવે ને કોઈ જગ્યાએ ન આવે. પછી એમને એક ભાઈ મળ્યા જે બહુ ભક્તિવાન હતા. એને એમને કીધું કે તમે દવાખાને જાઓ, ફેર પડતો નથી. આ છોકરી ઘણું ખાય પણ આના શરીર દિવસે ને દિવસે વજન ઘટતું જાય છે. તો તમે આનો કોક ભુવા પાસે લઈ જાય, આનો ઈલાજ કરાવો. પછી છોકરીના મા બાપ અને તેના દાદા દાદીને વિચાર થયો. તેના મા બાપ તો આ વસ્તુ બહુ નતા માનતા, પણ એમના દાદા દાદીને આ વસ્તુ જોયેલી અને અનુભવેલી એટલે એમને થયું કે ચાલો આ ભાઈની વાત તો સાચી છે, આપણે બતાવવું જોઈએ. કોઈ ભુવા પાસે લઈ જવું, કોઈ ભગત પાસે લઈ જઈ. પછી એક ભગતનો સંપર્ક કર્યો અને ભગતે કીધું કે હું અત્યારે હાજરમાં નથી પણ હું જલ્દીથી જલ્દી આવીશ. તો એને એમ કીધું કે તમે આવો એટલે કહેજો, અમને ફોન કરજો એટલે અમે છોકરીને લઈને તમારી પાસે આવશું. તો ભગતે એવું કીધું કે પહેલાં તમે છોકરીને લઈને મારી બાજુ ન આવતા, પહેલાં હું જોઈ લઉં, ચેક કરી લઉં શું હકીકત છે, પછી જ હું તમને કહીશ કે છોકરીને લઈને આવજો. પછી ભગતે એમને દિવ્ય શક્તિથી માતાજીની દયાથી માતાજીને અરજ કરી અને ધ્યાન ધરી અને જોયું. અને હકીકતની અંદર એવું ડાઉટફુલ લાગ્યું કે ના, છોકરીને ખરેખર પ્રેત આત્માથી પરેશાન જ છે. પછી એમને ભગતે કીધું કે તમે રાત્રિના સમયે આવજો અને ત્યારે તે છોકરીને લઈને આવજો. પછી તે છોકરીને રાત પડવા દીધી અને છોકરીને લઈને આવ્યા એટલે પેલા તો છોકરીને બેસાડી. હવે જે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી છોકરી તો હવે નાની એવી ઉંમર જ કહેવાય ને. છોકરીને ત્યાં બેસાડી, એના ઉપર જે કાંઈ થતી હતી પ્રક્રિયા એ બધી કરવાની શરૂ કરી, પણ છોકરી તરફથી કંઈ રિસ્પોન્સ આવતો નહીં. ધીમે ધીમે કલાકો નીકળતી ગઈ. પછી 12 વાગ્યાનો સમય થયો એટલે જે પ્રેત આત્માએ છોકરીના શરીરને કબજો કર્યો હતો એ છોકરી બોલવા લાગી. એના ખોડિયાની અંદર પ્રેત આત્મા આવી ગઈ મને બોલવા લાગી કે હું તો સ્કૂલેથી આવી છું, અને એનું નામ પણ લીધું કે આ મોનાના શરીર મોનાનું છે પણ હું મોહિની છું.